બીજું તો મને તો આ એક ચિત્ર જોવા મળ્યું, ચારે બાજુ હિન્દુ મુસલમાન થાય છે. ખરેખર બાપુ દિલથી સલામ કરું છું. આ તમને તો સલામ કરું છું, તમારા માતા પિતાને હજારો સલામ કરું છું. ખરેખર ધન્યવાદ છે ભાઈ, ધન્યવાદ છે. અને જરૂર આની છે, બાકી મરી જવાનું છે. હિલોળા કરો ને ભલામણા, હા મજા કરો, કાંઈ છે જ નહીં વાતમાં. માંડવા નાખવા વાળા નાખે, આપણે તો હિલોળા કરીને વીર જવાનું. પણ તોય નડે છે ખરા, વાપરવા વાળા વાપરે, બીજા નડે. 10 ની નોટ નાખતા નથી, નડે. આવું ન હોય કઈ. એમાં સિટીમાં જઈને એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય નહીં, સાલો ખોટા ઉજાગરા કરે. મરી જશો, મરી. એકચ્યુઅલી ના દીકરાઓ શિવ છે ને, જીવ છે શિવ માંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન ની પડશે. લખવું હોય તો લખી લેજો. જીવ ને શિવ ભજન વિના બાપુ એક નો થાય. ને હવે ભલે ભણતર ગણતર વધ્યું છે, હું માનું છું, ભણવું પડે, એમાં 100%ની વાત છે. પણ હવે જો વધ્યું હોય ને તો આ ભજન એક જ વધ્યું છે. માં દીકરો બે એક એક, બાપ દીકરી બે એક એક, ભાઈ બેન ભેગા બે એક, એવું જો વધ્યું હોય તો ભજન સિવાય કાંઈ છે જ નહીં. આખી દુનિયાને ખબર છે બગડવામાં બાકી નહોતી, મોબાઈલ આવ્યા, દી ઉઠાડ્યો, દી મોબાઈલ. અરે કાનના કીડા ખરીદે એવું બોલે. હું તો ક્યારેક જોઉં ને મને આમના મા બાપે નિરાંતે આમનો જન્મ આપ્યો છે. અરે સંસ્કારનો ક્યાંય સાંટો નથી, સાંટો. આખી દુનિયાની બેનું દીકરી નહીં સાંભળતી હોય, હે સાધુ સંતો નહીં સાંભળતા હોય, હારા ડાયા માણસો નહીં સાંભળતા હોય. કોની પાસે મોબાઈલ નથી? અરે શું રૂપિયા કમાવા દુનિયા હાલી નીકળી છે ભલા. અરે હું તો એમ કહું, ઉપયોગમાં ન આવત કઈ નહીં, પણ કોકને નડો નહીં ને તોય મારો નાથ ભોળિયો નાથ સહી કરી દે. પણ નડવાનું જ કરે સાચું. આમાં રૂપિયા કોઈ બીજા નાખતા હોય, લોહી બીજા પીતા હોય. અરે નથી બાપુ, સમજાતું નથી. ખરેખર દિલથી બાપુ બધાને સલામ કરું છું. આ એક છે ને, મને ગમે અહીંયા જાઉં ને તો હિન્દુ મુસલમાનનું કામ કરે, મુસલમાન હિન્દુનું કામ કરે. ક્યારેક મને એવો વિચાર આવે કે હારું આ એક તો કોઈથી થાય છે જ નહીં. પણ આજ બાપુ આ ચિત્ર જોયું ને, હું કોઈ વખાણ કરવા નથી આવ્યો અહીં કોઈ, પણ ખરેખર આ ચિત્ર જોઉં છું ને મને આપણો મારે હયું ભરાય જાય કે ના, મારા નાથે આપણી ઈચ્છા પૂરી કરી કે કંઈક એકતા જેવું દેખાય છે. અને આ બધું હિન્દુ આમ ને મુસલમાન આમ, એ તો બધી છે રૂખી બ્રાન્ચો છે, ઈવડે ઈ જ કરે છે. આ ધંધા વાળાને કઈ છે નહીં. હા, જે કઈ રૂપિયો ધંધો નથી કરવો ને, એને ઈમને જ આ વાંધો છે. એમને ભેગું રહેવું નથી, બીજા રહેવા દેવાનું. વાત ઈ છે ખરેખર. અને અમારે શૈલેષ બાપુ ને એમને એકવાર જોરદાર તાળીથી વધાવ્યું. અત્યારે નારાયણ બાપુ, કાનદાસ બાપુ, લક્ષ્મણ બાપુ આ બધા વ્યાઈ ગયા પછી હવે સાંભળવાને શૈલેષ બાપુ છે, પરી બાપુ છે, એમને બાપુ હજી ભજનને પકડી રાખ્યું છે. અને બીજી વાત એ કહું કે ગમે કલાકાર ગમે ફરમાઈશ બાપુ ગાય, બાકી આ હજી 2-3 કલાકાર એવા ભજનને પકડીને બેઠા છે, તમે જે તે આપો તો ગાય નહીં. ભજનને હજી બાપુ જાળવી રાખે એવા મહાપુરુષો અને સાધુ માહિતી જ આ બધું આપણે બધા અમતા લાગી જાય છે. હા, નકર આ ભજન તો બાપુ સાધુ કરે. અને હું મારી વાત કરું તો મને આ માણા બનાવ્યો સાધુ એ બનાવ્યો. હા, આપણે કઈ હારા માણા નામ નહોતું આપણું. હા, અને હું તો ખટારાનો ડ્રાઈવર હતો. હા, ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય ખરેખર. અને આપણે ઝઘડા જ કર્યા છે, બાજવાનું જ કર્યું છે, સારું કામ નથી કર્યું. અને બાજ્યા છે માર્યા છે એવું નકરું નથી, મારે એટલો ખાતો. આ બધા આમને એકવાર જોરદાર, આ બધા અમારા હાથ પગ છે. આ સાજિંદા છે ને ભાઈ, નકર અમે આખી દુનિયાને શિખામણ દેવી પડે. સ્ટેજ ઉપર ચેવો હોંપો એ અમને ખબર હોય. તમે જોતા હશો, કલાકાર બદલાય તો બધું બદલી જાય. નકર આના સાજિંદા બીજા કલાકાર નો હાલે, પણ હું તું ના રે ગઈ. હું તો સાચું જ કહું છું કે તમે આના મને બોલતા શીખડાયો સાજિંદા. હા, નકર મને બોલતા નતું આવડતું, ગાતો તો હું જેવું તેવું, સાચું ખોટું મારો રામ જાણે. અને આમાં બીજી વાત એ કહું કે આ બધું છે ને બધા ગાયેલું છે એ કહું છું કે હું બોલું છું. બાકી રામ વનમાં ગયા હતી તો આખી દુનિયા કહેશે એટલે કહું છું. બાકી રામજી અત્યારે હું અહીંયા નહોતો, કોઈ ફોન ન કરતા. હા, અત્યારે ફોન ને બહુ લોહી ઉકાળા છે. મને તો એમ થાય બાપુ જીવવા જેવું હવે આવ્યું. હા, આપણા ગવેટા બાપુ ભૂખ્યા મરી ગયા, 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો, બધાને ખબર છે. અને એમાં મારા સરપંચ એ માલધારી સમાજ બાપુ કેવી જિંદગી જીવાસી તો જે હમણાં પૈસા નાખતો ને પાઘડી પહેરેલી, હા એ અમેરિકાના મિત્ર છે. બોલો એમને શું છે ભજન નક અમેરિકા વાળાને પાઘડીને કેડીયું પહેરીને પૈસા ઉડાડવા આવે. બોલો કેટલો પ્રેમ છે ભજન ઉપર.
ન ઊભું થવું હોય તો થવું પડે. ભજન એને કહેવાય. એટલા માટે તમને બધી જે આવશે આનંદ આવશે એવી મોજ કરે. જો કે શૈલેષ બાપુને હજી સાંભળવા દે એમને હજી ગાડી તપીતા બંધ કરી દીધું એટલે કે હવે સાંભળવાની મજા આવે. તમે એ જ કીધું મેં કહ્યું ઘડીક એ કરું ઘડીક આંખ્યું હોત તો મજા આવે. એટલે ભજન હું ગાતો નહોતો પણ બધું સાજિંદાએ શીખડાવ્યું. બધું પછી ન કહેવાય બધાને ખોટું લાગે. એટલે ખરેખર બુઢાસણ ગામના આંગણે સરસ મજાનું શિવ ભોળિયાનાથનું પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અને મેં તો કંકોત્રીમાં વાંચ્યું અને મને મારે કળુભાઈએ વાત કરી કે બગીના દાતા મોમેડિયન છે ગુલાબકાંત પાણીના દાતા બાપુ મોમેડિયન છે. આમાં મને આપણને એમ થાય ખરું આમાં જુદું પાડવા વાળા છે કોણ એ નથી સમજાતું. હે અરે શું ભલા મને આપણે વાત કરી માણા બની જાવ ને માણા બનવાની જરૂર છે. આપણું ન સમજી શકતા હોય તો આપણે પરજાને શું કહીએ. હું તો એમ કહું છું કે આપણી પરજા જો આપણું કીધું કરે ને તો સમજી લેવાનું દુનિયા આખી આપણું કીધું કરે. આખી દુનિયા બાપુ વાહ કરી દે. અમે તો બહાર ક્યાંક જઈએ ને તો આમાં સાધુ સંતો ભેગા હોય ને તો બાપુને ક્યાંક કોક લઈ જાય ને કે અમારા ઘરે પગલા પડાવવા હાલો બાપુ અમને હારે લઈ જાય. હાલો બાપુ પગલા પડાવવા હાલો બાપુ એમ કે ભાઈ અમારા શું પગલા પાડવા ના બાપુ હાલો આપણે એમ હાલો જાય ચા પાણી કરી રાજી થાય. ઘરે જાય ને તો બૈરા કે પગલા પડશે પોતા કર્યા બહાર ઉભા રહી ગયા. હવે આમાં ભજન સમજાય એવું ક્યાં છે. હા ઘરના પાડવા નથી દેતા બહાર જાય તો અમને બાવડા ચાલીને પગલા પડાવવા લઈ જાય છે. તારા સારું સાચું શું પણ આમાં ખરેખર શું છે ખબર છે ડખા ન કરાય. બે સાચા છે. ઘરે નથી પાડવા દેતા ને એ સાચા છે. તમે પડાવો છો ને એ સાચા છો. તમે એક દી જ પાડવાના છો. ઓલા 3 ને 60 દી રોટલા કરે એટલે સાચવી લેવાની બે નિભાવી લેવાની વાત છે. આ વંટોળિયા ઉભા ન કરાય ઘરેથી. હા બૈરું આપણને ભગવાને હારે નથી આપ્યું. આપણે અડધું ગામ લઈને ઘોડે ચડીને ગયા હતા. આપણું 100% ત્યાં સુધી હાલે એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું આવે ને એટલે 50% જ હાલે. પાર્ટનર છે. હા પછી જો હોય 100% હાંકવાની તૈયારી હોય ને તો એક્સિડન્ટ થવાનો જ. હા લખી લેજો. એક જ દીકરો થાય ને પછી 33% જ હાલે. બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત જ ન થાય. 4 પેટીઓ થાય તો ચાવીઓના જુડા ભરાઈને રખડે. પછી કે છોકરા રોટલા દેતા ને ચા દેતા છે. જે ચાવીઓના જુડા તમારી પાસે છે. હા અને મારી ભલામણ એક આ તો હું ખાલી આનંદ કરાવું છું. બાકી મા બાપને સાચવજો. મારી એક બાપુ મેન ભલામણ મા બાપ જેવા બાપુ ભગવાન નથી. જેવા હોય એવા મા બાપ છે ને એ જ આપણા મોટા ભગવાન છે. મારી ભલામણ એક જ હોય છે કે મા બાપને સાચવો. વ્યસનથી થોડાક આગાર્યો અને આજ જે આ બધા એકતા છે ને એવી એકતા રાખો. બસ મારો નાથ કોઈ દી રોટલામાં દુઃખ નહીં આવત. બસ બાકી કાંઈ સહેજ નહીં. મરી જવાનું છે વાત પાકી છે. પણ જીવા પછી મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવા ન કહેવાય. એક લખી લેજો. હા જીવન એવું જીવાય. કાગ બાપુને લખવું પડે. મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માનવ યોજાય ને હૃદયમાં હબાકો આવે. આ અમારા નારાયણભાઈ આજ આ દુનિયામાં છે નહીં પણ અમારે યાદ કરવા પડે. આ એના ગામમાં છે યાદ કરીને નહીં. અમે તો માલધારી સમાજમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો એમ કહી બુઢાસણ જાઓ એકવાર મહેમાન થાવ. નારાયણભાઈ આજ નથી પણ એના દીકરા છે બાપુ કાંઈ ન ઘટે એવો માણા જાય ને હૃદયમાં વાગે બાપા.